મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શાળા પ્રવેશ અંગે એક જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને લાભ છે એ મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. આજે આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવેલી છે. અહીં મિત્રો તમને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથીને ગુજરાત રાજ્યમાં 8 કન્યાઓ માટે અને 27 કુમાર માટે એમ કુલ 35 આદર્શ નિવાસી શાળાઓ એટલે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કક્ષા આવેલ છે. આ આદર્શ નિવાસી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 9 થી 12, ધોરણ 11-12 આર્ટ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પાસેથીને ઈ-સમાજકલ્યાણ.ગુજરાત.gov.in નામના પોર્ટલ પર તમે 1/5/2026 થીને 25/5/2026 સુધી ઓનલાઈન અરજીઓ છે એ કરી શકો છો. મિત્રો, આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 થી 12 એટલે કે ધોરણ 11-12 આર્ટ્સમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં. તો અહીંયા મિત્રો ઓનલાઈન ફોર્મ જ તમારે ભરવાનું છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થી અને વાલી દ્વારા નામ, સરનામું, જાતિ, પેટાજાતિ, જ્ઞાતિ, માર્ક એટલે કે ટકાવારી, શાળા પસંદગી તેમજ અન્ય તમામ વિગતો છે એ ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે. અરજી સબમિટ કરતા પહેલાં ભરેલ તમામ વિગતો છે એ તમારે યોગ્ય રીતે ખાતરીપૂર્વક છે એ ચેક કરી લેવાની છે. અરજી ફોર્મમાં ખોટી વિગત ભરેલ હશે તો તેવા વિદ્યાર્થીઓની અરજી છે એ રદ થવા પાત્ર છે, જેની તમામ વિદ્યાર્થી અને વાલીઓએ નોંધ લેવાની છે. જે તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ 9 અને ધોરણ 11ના જૂના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં ધોરણ 10 અને 12માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ જગ્યા ખાલી હશે તો જ ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવવા ઈચ્છતા લોકો છે એ ઓનલાઈન અરજી કરનાર વિદ્યાર્થીઓને મેરિટ મુજબ છે એ પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 11માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ધોરણ 10ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે માર્કશીટ ઇસ્યુ કરાયા બાદ ઓનલાઈન અરજી છે એ તમે કરી શકો છો. પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોય તેના અગાઉના ધોરણની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ છે એ તમારી પાસે આવેલા હોવા જોઈએ. કન્યાઓના કિસ્સાની અંદર 45% એટલે કે વિદ્યાર્થીનીઓ હોય તો એમને 45% કે તેથી વધુ ગુણ છે એ મેળવેલ હોય તો તેઓ અરજી કરી શકે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ અતિ પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકો માટે 45% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તો આવા વિદ્યાર્થીઓ છે એ અરજી કરી શકે છે. પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીના પિતા વાલીની વાર્ષિક આવક છે 6 લાખ અથવા તો તેનાથીને વધુ ન હોવી જોઈએ તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ અને ઓબીસી કેટેગરી માટે 60%, આર્થિક રીતે પછાત માટે 15% અને અનુસૂચિત જાતિ માટે 12.5% અને અનુસૂચિત જનજાતિ માટે 12.5% બેઠકો છે એ અનામત રાખવામાં આવેલી છે. કુલ બેઠકોના 5% બેઠકો છે એ દિવ્યાંગ માટે પણ અનામત છે એ ફાળવવામાં આવેલી છે. શાળાના મકાનની ક્ષમતા અને પ્રવેશ માટે નક્કી થયેલ નિયમોના આધારે અરજી છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધ કરી તેમજ તે મુજબ પ્રવેશ છે એ તમને મળવાપાત્ર છે. માત્ર અરજીના આધારે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રવેશ અંગેનો કોઈ પણ હક દાવો કરી શકશે નહીં. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેનું પ્રથમ મેરિટ સંભવિત 28/5/2026ના રોજ છે પ્રસિદ્ધ કરવામાં આવશે. તો અહીં મિત્રો તમે ઓનલાઈન વેબસાઇટ છે જતા રહેજો. મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળા ખાતે 3/6/2026માં રૂબરૂ અસલ પ્રમાણપત્ર છે એ ચકાસી અને તમારું જે પ્રવેશ છે એને કન્ફર્મ કરી દેવાનો રહેશે. આ સમય મર્યાદા બાદ તમને પ્રવેશ છે એ મળવાપાત્ર નહીં થાય અને તમારો જે પ્રવેશપત્ર છે એ રદ થવાને પાત્ર થશે. ચકાસણી તબક્કે ઓનલાઈન અપલોડ કરેલ પ્રમાણપત્રમાં જો કોઈ વિસંગતતા હશે તો પણ તેનો પ્રવેશ છે એ રદ થવાને પાત્ર થશે.
આદર્શ નિવાસી શાળા પ્રવેશ અંગેના નિયમો છે એ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર છે એ તમને મળી જશે અને આ તમામ નિયમો વાંચી અને ત્યાર પછી તમારે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે. બાકી મિત્રો તમારે વિશેષ માહિતી જોતી હોય તો જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરીએથીને મળી શકશે. પ્રવેશ બાબતે કોઈ પણ તમને પ્રશ્ન ઉપસ્થિત થાય તો નિયમિત વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર છે એમનો નિર્ણય આખરી રહેશે. 1/5/2026ના દિવસે જાહેરાત છે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર હાલ તમે ઓનલાઈન અરજી છે કરી શકો છો આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત. જો આ વિડીયોને 2000થી વધુ વ્યૂ આવશે અને 500થી વધારે લાઇક્સ આવશે તો આપણે મિત્રો આના માટે એક ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે પણ વિડીયો બનાવી દઈશું, જેથીને કોઈ પણ વિદ્યાર્થીને છે એ પોતે જાતે જ ઓનલાઈન અરજી કરી શકે અને મુશ્કેલી ન પડે. આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.